वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं इत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 3 એપ્રિલ 2025 ગુરુવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. આજે તારીખ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણનો પ્રાગટ્ય દિવસ છે. વચનામૃત દ્વારા એમની અમૃતવાણીનું આપણે પાન કરી રહ્યા છીએ. ગરડાંચના 24મા વચનામૃતમાં શ્રીજી મહારાજ સભામાં બેઠેલા સંતો અને હરિભક્તોની સમક્ષ કેટલાક પોતાના વાલા હરિભક્તો અને સંતો અને ભાઈના આધ્યાત્મિક ગુણોનું દર્શન કરાવી રહ્યા છે. અને વળી જે હરિભક્તને વિશે જે અંગ હોય તેમાં એક અંગ સરસ હોય તે કહીએ છીએ, જે દાદા ખાચરને વિશ્વાસનું અંગ અને રાજબાઈને ત્યાગનો અંગ. મહારાજે પ્રમાણપત્ર આપવાની શરૂઆત કરી, હરિભક્તથી શરૂઆત કરી. મહારાજ ક્યારેય પણ કોઈ જાતનો પક્ષપાત કરતા નથી. મહારાજ પોતાના નેત્ર દ્વારા નિહાળે તો છે, પણ કપડાને નહીં, સ્ત્રી છે કે પુરુષ છે એવું પણ નહીં, સંસારી છે કે સંત છે એવું પણ નહીં. એમની નજર હંમેશના માટે આધ્યાત્મિકતા તરફ રહી છે. અને એવી ઉચ્ચ પ્રકારની આધ્યાત્મિકતા કદાચ કોઈ બાયના હોય, જીવનની અંદર વણાયેલી હોય, તો એનો ઉલ્લેખ કરતા મહારાજ લેશ માત્ર પણ ખચકાયા નથી. મહારાજે એવો પણ વિચાર નથી કર્યો કે આનો આત્મા સ્ત્રીના દેહમાં છે. લૌકિક દ્રષ્ટિએ અને સ્થૂળ દ્રષ્ટિએ એ વ્યક્તિ મહિલા છે એવો જાતનો ભેદભાવ મહારાજે રાખ્યો નથી. સામે મુક્તાનંદ, ગોપાળાનંદ, બ્રહ્માનંદ, નિત્યાનંદ, શુકાનંદ, મંજુકેશાનંદ, નિષ્કુળાનંદ જેવા અડીખમ ત્યાગ અને પંચવર્તમાનમાં શુરા અને પૂરા એવા સાધુતા સંપન્ન સંતો બેઠા છે. અને જેમણે ઘણું સત્સંગની અંદર દાન કર્યું છે, સેવા કરી છે, એવા હરિભક્તો પણ બેઠા છે. એની વચ્ચે મહારાજે દાદા ખાચરને પ્રમાણપત્ર આપ્યું કે એમને વિશ્વાસનું અંગ છે. આ કોઈ નાની સૂની વાત નથી. સંત અને ભગવંત જ્યારે આપણને જાહેરમાં કે એકાંતમાં કહે કે તમારી બહુ મોટી સેવા છે, તમે સારી કથા વાર્તા કરો છો, સારી સેવા કરો છો, સારી ભક્તિ કરો છો, સારા નિયમ ધર્મ પાળો છો, જીવન ધન્ય બની જાય. દાદા ખાચરના કેટલાક પ્રસંગો આપણે
આ મહિમાનો મહિમા પ્રવચનમાળામાં સાંભળ્યા. એમને વિશ્વાસનું અંગ કહ્યું. વિશ્વાસના અંગની સાથે સાથે બીજા ઘણા બધા અંગ, ઘણા બધા આધ્યાત્મિક ગુણો પણ એમના જીવન સાથે સંકળાયેલા હતા. આ તો આ લોકની દ્રષ્ટિએ આપણને દરબાર લાગે, કાઠી લાગે, ગરાસિયા લાગે, બાર ગામના ધણી લાગે, બૈરા છોકરાવાળા લાગે, પરંતુ કેવું હોય તો કહી શકાય એ અક્ષરધામના મુક્ત હતા. વર્ષો પછી પણ આપણે દાદા ખાચરને યાદ કરીએ છીએ, એમની સેવાને યાદ કરીએ છીએ, એમના સમર્પણને યાદ કરીએ છીએ, એમના ત્યાગને અને સમજણને યાદ કરીએ છીએ, એમની ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ વિશેની નિષ્ઠાને યાદ કરીએ છીએ, એમનામાં રહેલા આજ્ઞા પાલકત્વને યાદ કરીએ છીએ. એમને ભગવાનની સાથે સાથે ભગવાનનું ભજન કરતા સંતો હરિભક્તોનો કેટલો બધો મહિમા એને પણ યાદ કરીએ છીએ. અને એના માટે તો કેટલા કીર્તનો લખાયા છે. દાદાને દરબાર જાશું, સવારમાં નિત્ય ઉઠીને, શ્રીજીનું મુખડું જોશું, સવારમાં નિત્ય ઉઠીને, દાદાના દરબાર જાશું, સવારમાં નિત્ય ઉઠીને. દુનિયામાં રાજા મહારાજાઓના દરબારો, મહેલ માળિયા ઘણા બધા છે, પણ સવારના ઉઠતાની સાથે ભક્તોને મનમાં એવી ભાવના જાગે કે આપણે દાદા ખાચરના દરબારમાં જઈએ. શું કામ? શ્રીજીનું મુખડું જોશું, સવારમાં નિત્ય ઉઠીને. ભગવાન પુરુષોત્તમ નારાયણ ત્યાં બિરાજમાન થયા હતા. દાદા ખાચરનો દરબાર ન રહ્યો, અક્ષરધામ બની ગયું. જ્યાં મહારાજે જ્ઞાન ગંગા વહાવી છે, લીલા ચરિત્રો કર્યા છે, જ્યાં મહારાજ રમ્યા, જમ્યા, ઉત્સવો કર્યા, ભક્તોના ભાવને અંગીકાર કર્યા, ભક્તોની કસોટી પણ કરી, એવું પરમ પવિત્ર તીર્થ સ્થાન એટલે દાદા ખાચરનો દરબાર ગઢપુર. તો એ દાદા ખાચરનો મહિમા અદભુત છે, અલૌકિક છે. હવે મહારાજ બીજા ગ્રહસ્થાશ્રમી હરિભક્ત બાઈ હરિભક્તના નામનો ઉલ્લેખ કરીને કહે છે કે રાજબાઈને ત્યાગનું અંગ છે. વાંકિયા ગામના રાજબાઈ શ્રીજી મહારાજના સમયના એક એક સંતને, હરિભક્તને, ભાઈને આપણે એમના જીવનના પ્રસંગોથી નિહાળીશું તો ખ્યાલ આવશે કે એ લોકો આલોકના નહોતા. ભલે મહિલાના રૂપમાં હતા, પણ રાજબાઈના માટે કેવું હોય તો કહી શકાય કે ત્યાગનું મૂર્તિમાન સ્વરૂપ, બ્રહ્મચર્યનું મૂર્તિમાન સ્વરૂપ, સમજણ અને નિષ્ઠાનું મૂર્તિમાન સ્વરૂપ. સંસારના વિષય સુખ એમણે ખારા ઝેર જેવા કરી દીધેલા. લગ્ન કરવાને લાયક જયારે તેઓ થયા એ પહેલા તો મહારાજના ગઢપુરની અંદર એમને દર્શન થયા અને મહારાજની સાંવરી મુહૂર્તમાં એમનું મન ચિત્ત ચોંટી ગયું. એમણે નક્કી કર્યું કે લગ્ન કરવા જ નથી, બ્રહ્મચર્યનું પાલન કરવું છે. જેવી રીતે ગોપીઓ માટે કહેવાય છે કે ગોપીઓએ એક વખત શ્રી કૃષ્ણ ભગવાનના ચરણનો સ્પર્શ કર્યો તો જગતના પંચ વિષય એમના માટે ખારા ઝેર જેવા થઈ ગયા, એમ આ મહિલા હરિભક્ત રાજબાઈને પણ એવી પ્રકારની સ્થિતિ થઈ કે મહારાજના દર્શન કર્યા, મનમાં ગાંઠ વાળી, હવે સંસારમાં પડવું નથી. મારા જીવાત્માએ અનંત અનંત જન્મ લીધા છે. ભગવાન પુરુષોત્તમ નારાયણ સિવાય બીજા કેટલા બધા પરપુરુષોને પોતાનો ધણી કર્યો છે, લગ્ન કર્યા છે, વિષય ભોગ ભોગવ્યા છે. સમુદ્રમાં જેટલું પાણી છે એટલું માતાનું ધાવણ ધાવ્યા.
કોઈ દિવસ એનો અંત આવ્યો નથી. આજે પહેલી વખત અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ સહજાનંદ સ્વામી મહારાજ મને મળ્યા. એમની ઉંમરથી લગ્ન માટેની, એના વ્યવસાય માટેની શ્રીફળ અને ચૂંદડી એને ત્યાં આવ્યા. બનવા જોગ રાજબાઈ ત્યાં હાજર નહોતા એટલે એમના માતુશ્રીએ ચૂંદડીને નાળિયેર ઘરના કોઠલા ઉપર મૂક્યા. થોડી વારે રાજબાઈ આવ્યા ત્યારે શુભ સમાચાર આપતા માતાએ કહ્યું કે બેટા, જો તારી ચૂંદડી આવી. એ સમય એવો હતો કે એ સમયની અંદર વ્યવસાય પહેલા, લગ્ન થતા પહેલા આવી પ્રકારનો એક વિધિ કરવામાં આવતો કે કન્યા પક્ષને ત્યાં ચૂંદડીને નાળિયેર મોકલવામાં આવતા. અને તે વખતે રાજબાઈ પોતાની માતાને કહે છે, માં બળી તારી ચૂંદડી. આટલું શબ્દ બોલતાની સાથે કોટલા ઉપર રહેલી ચૂંદડી બડબડ બડબડ બળવા માંડી. હજી ભગવાન સ્વામિનારાયણની કંઠી ગળામાં પહેરી નથી. એ પહેલા એ બાઈના જબાનની અંદર, શબ્દોની અંદર એટલું દૈવત હતું. આટલું બોલતાની સાથે ચૂંદડી બળવા માંડી. કેવો વૈરાગ્ય હશે, કેવો ત્યાગ હશે, કેવી ભક્તિ હશે, ભગવાનને વિશે કેવી પ્રીતિ અને લગન હશે. એની માતા ગભરાઈ ગયા કે આ શું? અને થોડા સમયની અંદર જાન પણ આવી. ખબર પડી કે ગામની ભાગોળની અંદર મારા માટે જાન આવી છે, મૂર્તિઓ જાન લઈને આવ્યો છે. આ સાંભળતાની સાથે રાજબાઈ પોતે મૂર્છાવશ બની ગયા, બેભાન બની ગયા. એમણે નક્કી કર્યું હતું કે લગ્ન નથી કરવા. હવે જાનને પાછી તો વળાવાય નહીં, એમની પણ લાજ જાય અને આ કન્યા પક્ષની પણ લાજ જાય. એટલા માટે એમની ઘરની અંદર જે દાસી હતી એને શણગાર સજાવીને એ મૂર્તિયાની બાજુમાં બેસાડી દીધી, લગ્ન કરાવીને એને વળાવી દીધા. રાજબાઈએ કહ્યું કે હું લગ્ન નહીં કરું. ગઢપુર આવી ગયા. ગઢપુર આવતા પહેલા તો પછી રાજબાઈને એની સાસરીમાં તેડી ગયા. શયનખંડની અંદર રાતના સૂતા હતા અને તે વખતે એનો પતિ જ્યાં ઘરની અંદર દરવાજો ખોલીને આવ્યો અને રાજબાઈને જોતાની સાથે રાજબાઈની અંદર ભયંકર સિંહના દર્શન થયા. એનો પતિ ગભરાઈ ગયો, બૂમાબૂમ કરવા માંડ્યો કે હું ડરું છું, મારે આને નથી રાખવી, આને રજાપત્ર લખીને એના ઘેર મોકલી આપો. અને રાજબાઈને પાછા પોતાના પિયરમાં મોકલવામાં આવ્યા અને એમણે કહ્યું મારે ભગવાન ભજવા છે. અને ગઢપુર આવી ગયા. ગઢપુર આવ્યા પછી મહારાજે એને સમજાવવા માટેનો પ્રયત્ન કરતા કહ્યું, સમજાવવા તો નહોતા પરંતુ બીજા બધા લોકોને આના પ્રસંગમાંથી પ્રેરણા મળે એટલા માટે મહારાજે રાજબાઈને કહ્યું તમે તમારા સાસરે જાઓ. આટલા શબ્દો સાંભળતાની સાથે બેભાન બની ગયા રાજબાઈ. ન બોલે ન ચાલે, મુખમાંથી ફીણ નીકળવા માંડ્યા, ગભરામણ થવા માંડી. આ બધા સમાચાર મહારાજ પાસે મળ્યા અને મહારાજે આવીને કહ્યું કે હવે તમારે ક્યાંય જવાની જરૂર નથી, તમે અહીંયા આગળ રહો અને સુખેથી બ્રહ્મચર્યનું પાલન કરી આ લાડુબા, જીવબા વગેરે સાંખ્યોગી બાઈઓની સાથે રહીને ભજન ભક્તિ કરો. ત્યારે રાજબાઈ જાગૃત થયા અને કહ્યું મહારાજ તમે મારા ઉપર બહુ મોટી કૃપા કરી. મને લેશ માત્ર પણ સંસારમાં પડવાની ઈચ્છા નથી. અનંત જન્મની અંદર ઘણું બધું કર્યું. તમારા જેવા ભગવાનનો ભેટો મને પહેલી વખત થયો છે. મને ભગવાન ભજવા છે. અને એક વખત તો મહારાજના માટે એમણે ઉનાળાની અંદર કેરીની સિઝનમાં રસ રોટલી બનાવીને ઠાકોરજીને મહારાજને ધરાવ્યા.
મહારાજનું ભજન કરતા હતા. જે કોઈ આવે તેમને સહજાનંદ સ્વામી મહારાજના મહિમાની વાતો કરતા હતા. અને તેઓ જેવી રીતે સંત લોકો અષ્ટ પ્રકારે ધન અને સ્ત્રીનો ત્યાગ રાખે, એવી રીતે આ મહિલાના રૂપની અંદર એક સંત હતા. તે પુરુષથી 15 હાથ દૂર ઉભા રહેતા. રાજબાઈનો ઇતિહાસ ને એના જીવનના પ્રસંગો તમે વાંચો ત્યારે ખ્યાલ આવશે કે એમણે જયારે દેહ મૂક્યો અને દાદા ખાચર પોતે અગ્નિ સંસ્કાર કરવા માટે ઘણું બધું ઘી ઉમેરીને અગ્નિ સંસ્કાર કરવા પ્રયત્ન કરતા હતા, પરંતુ અગ્નિ લાગતો નહોતો, અગ્નિ સ્પર્શ કરી શકતો નહોતો. એમનામાં એવું સતીત્વ હતું, સત હતું, પવિત્રતા હતી, બ્રહ્મચર્ય હતું. ગોપાળાનંદ સ્વામીએ દાદા ખાચરને કહ્યું કે અગ્નિદેવને પ્રાર્થના કરીને કહો કે રાજબા તો દેહનો ત્યાગ કરીને ચાલ્યા ગયા, આ તો 5 ભૂતનું શરીર છે, હવે તમને સ્પર્શ કરવામાં વાંધો નથી. ત્યાર પછી અગ્નિ સંસ્કાર થયો છે, અગ્નિ સ્પર્શ કરી શક્યો છે. શ્રીજી મહારાજે એટલા માટે અહીંયા આગળ કહ્યું કે ત્યાગ, કેટલો મોટો ત્યાગ. પરિણેલા ધણીનો ત્યાગ કરવો, રાજપાટનો ત્યાગ કરવો, પંચ વિષયનો ત્યાગ કરવો, દેહાભિમાનનો ત્યાગ કરવો, મનગમતું મૂકવું, સંત અને ભગવંતની આજ્ઞાનું પાલન કરવું, આ કેટલું બધું કઠણ કામ છે. એવું કામ કરવાવાળા રાજબાઈ, ભલે નામ બોલીએ એટલે આપણી નજર સામે મહિલાનું શરીર આવે ને મહિલાનું નામ આવે, પરંતુ હું તો કહું કે એ મુક્તાત્મા હતા, અક્ષરધામના મુક્ત હતા, એકાંતિક ભક્ત હતા. એમના ચરણ કમળમાં આપણે કોટી કોટી વંદન કરીએ. વિશેષ મહિમાની વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.